नमस्कार, मैं आस्था पांडे और आप देख रहे हैं सीनोज बात। रुक करेंगे खास खबर की ओर। नर्मदा जिले में स्थानीय निकाय चुनाव के दौरान कांग्रेस के पूर्व विधायक पीडी वसावा ने मतदान किया और सभी मतदाताओं से अपने मताधिकार का उपयोग करने की अपील भी की। जिले में सुबह से ही मतदान प्रक्रिया जारी रही। हालांकि 35 डिग्री तापमान और बढ़ती गर्मी के कारण दोपहर तक मतदान प्रतिशत में अपेक्षित तेजी नहीं देखी गई। सुबह 7 बजे से 10 बजे तक लगभग 18% मतदान दर्ज किया गया। जिला पंचायत और तहसील पंचायत चुनाव के लिए कुल 14.28% मतदान हुआ, जबकि राजपीपला नगर पालिका क्षेत्र में 14.35% मतदान दर्ज किया गया। तहसीलवार आंकड़ों के अनुसार सबसे अधिक मतदान डेडियापाड़ा और सागबारा तहसील में 15.24% दर्ज किया गया। वहीं नवगढ़ी तहसील चिगड़ा में सबसे कम मात्र 5.24% मतदान दर्ज किया गया, जिससे वहां मतदान की गति काफी धीमी रही। वहीं प्रशासन ने मतदाताओं से अपील की है कि वो बढ़ते तापमान के बावजूद अपने मताधिकार का उपयोग जरूर करें और लोकतांत्रिक प्रक्रिया को भी मजबूत बनाएं। લોકોની અપીલ એ છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં અત્યારે જે ભાજપનું શાસન છે એને બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। જ્યાં જઈએ જ્યાં ફરીએ ત્યાં એક જ વાત છે કે આ વખતે પરિવર્તન કરીને તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન લાવવું છે એમ મતદારોએ નક્કી કરેલું છે। અને અમે જ્યાં ફર્યા આ વિસ્તારમાં ત્યાં બધે જ દરેક ઠેકાણે લાઈનો લાગે છે અને માત્ર ને માત્ર કોંગ્રેસ લાવો અને સુશાસન આપો। આ એક જ વાત છે કે કોંગ્રેસ જ એવી પાર્ટી છે કે જે વિકાસની માત્ર વાત નથી કરતા, પણ જે ચૂંટણી ઢંઢેરામાં કે જે કંઈ વચનો આપે છે એને પૂર્ણ કરવા માટે નિષ્ઠાથી લોકોને વહેલામાં વહેલી તકે એ વિકાસની વાત હોય, બીજા કોઈ વહીવટી પ્રશ્નો હોય તો એને ઉકેલવાની જે આવડત છે એ માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોમાં છે અને કોંગ્રેસ પક્ષ પાસે જ છે। આવનાર તમે 28 મે જોઈ શકશો કે સમગ્ર ગુજરાતમાં આ વખતે તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન થવાનું છે એમ મતદારોએ નક્કી કર્યું છે અને આવવાની છે અને વાવવાની છે કોંગ્રેસ। એમાં બે મત નથી। જ્યારે એક વખત લોકો મતદારો નક્કી કરે કે પરિવર્તન કરીને બદલવું છે તો એ આ મતદારોમાં અમારા કોંગ્રેસ પક્ષમાં એટલો વિશ્વાસ છે, જેથી કરીને આ બધું 30 વર્ષથી તો બધો જોયો છે લોકો એના મતદારોએ, પણ આ વખતે પ્રજા આ વહીવટથી કંટાળી ગઈ છે અને કોંગ્રેસના સત્તાના સૂત્રો કોંગ્રેસ પક્ષને આપવા માટે મતદારો અને લોકો ને યુવાનો તત્પર છે। મતદારોને શું કહેશો સાહેબ? મતદારોને લોકશાહીમાં જે મતાધિકાર આપ્યો છે સંવિધાનમાં આપણને, એનો લોકોએ મતદારોએ વધારેમાં વધારે ઉપયોગ કરીને 100% મતદાન થાય એ જાતના પ્રયત્ન પ્રજાએ અને મતદારોએ પણ કરવો જોઈએ, હું એમ અંગત માનું છું। વધુ મતદાન થાય તો કોના તરફથી થાય? આ વખતે વધુ મતદાન થશે તો માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષ જ થવાનો છે। नर्मदा से सी न्यूज संवाददाता वासिम मेमन की रिपोर्ट। फिलहाल पूरे जिले में मतदान प्रक्रिया जारी है और प्रशासन लगातार मतदान प्रतिशत बढ़ाने के प्रयास कर रहा है। फिलहाल इस खास खबर में बस इतना ही। बाकी देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए बने रहिए सी न्यूज भारत के साथ।